ઈંધણની કટોકટી વચ્ચે દેશવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। પોરબંદર જેટ્ટી પર એલપીજી ભરેલું એક જહાજ પહોંચ્યું છે। ઈરાનથી 4000 મેટ્રિક ટન એલપીજી લઈને આવ્યું છે આ જહાજ। ઈંધણની અછત વચ્ચે સપ્લાય શરૂ થતાની સાથે જ હવે રાહતના પણ સમાચાર। અમેરિકા ઈરાન તણાવ વચ્ચે એલપીજી સપ્લાય પર અસર સતત થઈ રહી છે તો ગુજરાતના બંદરો પર ફરી ઈરાનથી એલપીજીની આવક શરૂ થઈ છે। એલપીજી ઉતારી અને જહાજ હવે ઓમાન તરફ રવાના થશે। વધુ માહિતી સાથે સંવાદદાતા જીતેશ ચૌહાણ જોડાયા છે। જીતેશ, એલપીજીની આવક નોંધાઈ છે આજે જે પ્રમાણે જહાજ પહોંચ્યું છે, શું વધુ માહિતી? જી, વાત કરીએ કે અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ છે તેને લઈને પેટ્રોલિયમ અને ખાસ કરીને ગેસની અછત સર્જાઈ છે તેવા સમયે આજે પોરબંદરના આંગણેથી એક રાહતના સમાચાર મળ્યા છે। ઈરાનથી 4000 મેટ્રિક ટન લઈને એલપીજીનું એક જહાજ છે પોરબંદર ખાતે આવી પહોંચ્યું હતું અને જે સુરક્ષા એજન્સીઓ અને જે ડિપાર્ટમેન્ટ છે એમના દ્વારા જહાજને અહીંયા ઓલવેધર પોર્ટ ખાતે લાવવામાં આવ્યું હતું। અત્યારે જે રીતની ડીઝલ, પેટ્રોલ અને ગેસની જે અછત છે તેમની વચ્ચે જ્યારે એલપીજીનો મોટો એક જથ્થો ઈરાનથી આવ્યો છે અને હવે આ જે જહાજ છે પાછું ઓમાન જવાનું હશે તેવા પણ સમાચાર મળી રહ્યા છે। અત્યારે જે જહાજ છે એ ઓલવેધર પોર્ટ ખાતે લેન્ડ કરી દેવામાં આવ્યું છે અને ત્યાંથી આ જથ્થો નિયત સ્થળે પહોંચાડવામાં આવશે। જી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ઈંધણની અછત વચ્ચે ફરી એકવાર એલપીજી ભરેલું જહાજ પહોંચ્યું ગુજરાતની મુલાકાત।